સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બે બસો સામસામે અથડાતા એક બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોતની માહિતી સામે આવી છે, જ્યારે અનેક ઇજાગ્રસ્ત થયા છે. ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત અને તાપી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવા પ્રયાસ કર્યો હતો. જોકે બસ પરનો કાબુ ગુમાવતા વાહન ડિવાઈડર સાથે કૂદીને સામેની લેનમાં ઘૂસી ગયું હતું. રોંગ સાઈડમાં ઘૂસી ગયેલી બસ સામે આવી રહેલી બીજી મહારાષ્ટ્ર રાજ્યની પરિવહનની બસ સાથે અથડાઈ હતી. અકસ્માતની અસર એટલી ભયંકર હતી કે એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસોમાંથી એક સીએનજી સંચાલિત હોવાથી ટક્કર બાદ તેમાં અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં આગે સમગ્ર બસને લપેટમાં લઈ લેતા મુસાફરોમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો મદદ અર્થે દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો આવી પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કરીને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.